મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખીશું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નાણાકીય પત્રકોમાંથી નેક્સ્ટ સમ. લેટ્સ સ્ટાર્ટ સમ નંબર 19. જય અને પ્રફુલ્લા સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017ના રોજના કાચા સરવૈયા અને વધારાની વિગતો પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, જય અને પ્રફુલ્લાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017ના રોજનું કાચું સરવૈયું આપેલું છે અને હવાલાઓ આપવામાં આવેલા છે. તો હવાલાઓ ઉપર ટિક માર્ક કરી લઈશું. હવાલા નંબર ફર્સ્ટ, આખર સ્ટોકની ચોપડે કિંમત 60,000 છે, જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે બાકીના 42,000ના માલની કિંમત 25% ઓછી આંકવામાં આવી છે. આ એન્ટ્રી ઇન્ડિપેન્ડન્ટલી આપવામાં આવે છે. અંદર મળશે નહીં આખર સ્ટોકથી સંબંધિત કોઈ વિગત. સેકન્ડ છે, મૂડી પર 10%, ચાલુ ખાતાની બાકી પર 9% અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો ટિક માર્ક કરી લઈશું. મૂડી પર, ઉપાડ પર અને ચાલુ ખાતા પર. નેક્સ્ટ, થર્ડ, જેને માસિક પગાર 700 લેખે આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેમને ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થયો છે. તો પગારના ઉપર ટિક માર્ક કરી લઈશું. નેક્સ્ટ, તારીખ 1/1/17ના રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા છે. સ્ટુડન્ટ્સ, આ એક સ્ટેટમેન્ટ આપવામાં આવેલો છે, જેનું મતલબ છે કે સેકન્ડ નંબરનો જે હવાલો છે એ આપણે પછી કરીશું, કારણ કે મૂડીમાં જે વધારો થયેલો છે એ 1/1/17ના રોજ થયેલો છે. તો એવી રીતે આપણે ગણતરી કરીશું. જયે દર માસની આખરની તારીખે ₹1,000નો ઉપાડ કર્યો છે, જ્યારે પ્રફુલ્લાએ તારીખ 1/10/2016ના રોજ ઉપાડ કર્યો છે. તો આ પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવેલો છે. એ રીતે જ આપણે એની એન્ટ્રી પાડવાની છે તારીખ વાઇઝ. યંત્રો પર 9% તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. યંત્રો અને ફર્નિચર ઉપર ટિક માર્ક કરી લઈશું. યંત્રો પર ટિક માર્ક કરી લઈશું અને ફર્નિચર પર ટિક માર્ક કરી લઈશું. અહીંયા ફર્નિચરનું વેચાણ પણ આપવામાં આવેલું છે. નેક્સ્ટ, હવાલા નંબર 7, પ્રફુલ્લા તારીખ 1/12/2016ના રોજ અંગત વપરાશ માટે 2,000નો માલ લઈ ગયેલ, જેની વેચાણ નોંધમાં ₹2,400થી નોંધ થઈ ગઈ છે. ધેન આના માટે ઉપાડ પર બીજી વખત ટિક માર્ક કરી લઈશું અને ખરીદી ઉપર ટિક માર્ક કરી લઈશું. ગમે તે રીતે માલની જાવક ખરીદીમાંથી બાદ કરવામાં આવે છે. ભૂલથી વેચાણમાં નોંધ થઈ છે એની, તો વેચાણ પર ટિક માર્ક થશે અને દેવાદારો ઉપર ટિક માર્ક થશે. હવાલા નંબર 8, ₹2,400નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેમની પાસેથી ₹40 ડિવિડન્ડ મળી શકે તેમ છે. તો દેવાદારો ઉપર ટિક માર્ક આવી જશે ફરી એક વખત. હવે કાચા સરવૈયાની એન્ટ્રીઓ પાડવાનું ચાલુ કરીશું. મૂડી અને ઉપાડ, જે જમા બાકી છે એ મૂડીની બાકી છે અને જે ઉધાર બાકી છે એ ઉપાડની બાકી છે. અહીંયા ચાલુ ખાતા બનાવવામાં આવશે, કારણ કે ચાલુ ખાતાની બાકી આપવામાં આવેલી છે. તો મૂડી જશે પાકા સરવૈયામાં, મૂડી દેવા બાજુ લખીશું મૂડી ખાતા. જે 1,00,000, પ્રફુલ્લા 1,40,000, ટોટલ કરીને બહારની તરફ 2,40,000. ઉપાડ જશે ચાલુ ખાતાની ઉધાર તરફ, પણ જેવી રીતે હવાલામાં ઉલ્લેખ કરવામાં આવેલો છે એવી રીતે. અને હવાલામાં ઉલ્લેખ કરવામાં આવેલું છે એ જોઈ લઈશું આપણે. હવાલામાં 5મા નંબરના હવાલામાં જે દર માસની આખરની તારીખે 1,000નો ઉપાડ કર્યો છે, અને જ્યારે પ્રફુલ્લા 1/10/2016ના રોજ ઉપાડ કર્યો છે, એટલે પ્રફુલ્લાએ 1/10/2016. ચાલુ ખાતાની અંદર આપણે એક લાઈન બે લાઈન છોડી દેવાની, કારણ કે શરૂઆતની બાકી માટે ચાલુ ખાતાની,
પછી 1/10/2016 ઉપાડ ખાતે જે પ્રફુલ્લાએ 16,000નો ઉપાડ કર્યો છે એ 1/10/2016ના દિવસે કર્યો છે અને જય એ દર માસની આખર તારીખે ઉપાડ કરે છે એટલે છેલ્લી તારીખ નાખીશું 31/3/2017 ઉપાડ ખાતે। પણ અહીંયા પણ આપણને 2-3 લાઈન છોડી દેવાની છે। વચ્ચે પ્રફુલ્લા ઉપાડ કરે છે તો એ તારીખ આવી જશે એટલે અહીંયા 31/3/2017 અહીંયા લખીશું ઉપાડ ખાતે અને જેના કોલમમાં 12,000। નેક્સ્ટ ચાલુ ખાતા જેની ઉધાર બાકી છે 12,000 અને પ્રફુલ્લાની જમા બાકી છે 4,000 તો ચાલુ ખાતામાં લખીશું આ બાકીઓને શરૂઆતની તારીખ નાખીને 1/4/2016 બાકી આગળ લાવ્યા જેના કોલમમાં 12,000 1/4/2016 જમા તરફ બાકી આગળ લાવ્યા પ્રફુલ્લાના કોલમમાં 4,000। નેક્સ્ટ માલ સ્ટોક 60,000 આપવામાં આવેલું છે શરૂઆતની તારીખ આપવામાં આવેલી છે જેનું મતલબ છે આ શરૂઆતનો સ્ટોક છે વેપાર ખાતાની ઉધાર તરફ આવશે શરૂઆતનો સ્ટોક 60,000। નેક્સ્ટ ખરીદી અને વેચાણ ખરીદીની ઉધાર બાકી છે અને વેચાણની જમા બાકી છે 2 લાખ અને 3,80,000। ખરીદી અંદરની તરફ લખીશું 2 લાખ વેચાણ પર પણ હવાલો છે એટલે અંદરની તરફ લખીશું 3,80,000। નેક્સ્ટ માલ પરત ઉધાર જે આપવામાં આવેલું છે માલ પરત એ વેચાણ માલ પરત છે અને જે જમામાં આપવામાં આવેલો છે એ વેચાણ માલ પરત છે તો ખરીદીમાંથી બાદ કરીશું માલ પરત 12,000 2 લાખમાંથી 12,000 બાદ કરીશું તો 1,88,000 અંદરની તરફ જ રાખીશું હવાલો છે અને વેચાણથી સંબંધિત જે હવાલો છે પહેલા હવાલાની અસર આપીશું અને પછી માલ પરત બાદ કરવામાં આવશે માલ પરત છે 7,000। નેક્સ્ટ રોકડ અને બેંક જે રોકડ શિલ્લક છે એની ઉધાર બાકી છે અને જે બેંક છે એની જમા બાકી છે જેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે રોકડ શિલ્લકને લખીશું પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ અને બેંક ઓવરડ્રાફ્ટને લખીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું રોકડ શિલ્લક 3,700 બેંક ઓવરડ્રાફ્ટ 15,750। નેક્સ્ટ હુંડીઓ જે ઉધાર બાકી આપવામાં આવેલી છે એ લેણી હુંડી છે 18,000 અને જે જમા બાકી આપવામાં આવેલી છે એ દેવી હુંડી છે 14,000। લેણી હુંડી જશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું લેણી હુંડી 18,000 અને દેવી હુંડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 14,000। નેક્સ્ટ ભાડું ફેબ્રુઆરી 2017 સુધીનું આપેલું છે 22,000 જેનો મતલબ છે એક માસનું ચૂકવવાનું બાકી છે સૌથી પહેલા આપણે ભાડું લખી દઈશું નફા નુકસાન ખાતાની ઉધાર તરફ લખીશું ભાડું 22,000 અહીંયા એક માસનું આવશે ચૂકવવાનું બાકી
તેની ગણતરી કરી લઈએ. ગણતરીમાં દર્શાવીશું ચૂકવવાનું બાકી ભાડું. ₹22,000. આ જે 22,000 છે એ ફેબ્રુઆરી માસ સુધીનું છે. એનો મતલબ છે 11 માસનું છે. માર્ચ માસનું જ ચૂકવવાનું બાકી છે. એટલે આ 11 માસનું છે એટલે 11 વડે ભાગી દઈશું અને 1 માસનું ચૂકવવાનું બાકી છે એટલે ગુણ્યા 1 કરીશું તો 1 માસનું આવી જશે, જે આવશે ₹2,000. ચૂકવવાનું બાકી પ્લસ કરી દઈશું ભાડામાં 2,000. ટોટલ કરીને બહારની તરફ 24,000. પહેલી અસર ઉધારમાં પ્લસ કરેલી હોય છે તો બીજી અસર ગમે ત્યાં જશે જમા બાજુ જ જશે, એટલે કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જશે. લખીશું ચૂકવવાનું બાકી ભાડું 2,000. નેક્સ્ટ મકાન 1,20,000 આપવામાં આવેલું છે અને નીચે જ આપવામાં આવેલું છે મકાન પર ચાલુ વર્ષનો ઘસારો. જો કે મકાન પર કોઈ હવાલો આપવામાં આવેલ નથી, માટે આ જે ઘસારો આપવામાં આવેલો છે સીધો નફા નુકસાન ખાતાની ઉધાર તરફ જશે. મકાનને લખીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મકાન 1,20,000 અને જે મકાન પર ઘસારો છે એ જશે નફા નુકસાન ખાતાની ઉધાર તરફ. લખીશું મકાન પર ઘસારો 12,000. નેક્સ્ટ રેલવેનું 5,300 આપવામાં આવેલા છે, જેને લખીશું વેપાર ખાતાની ઉધાર તરફ. રેલવેનું 5,300. નેક્સ્ટ ફર્નિચર 84,600 અને ફર્નિચરનું વેચાણ 1/10/2016 દિવસે 14,600. તારીખ સાથે લખીશું સ્ટુડન્ટ્સ પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ આવશે. ફર્નિચર 84,600 માઇનસ વેચાણ 1/10/2016 14,600. 84,600 બાદ 14,600 70,000 અંદરની તરફ જ રાખીશું કારણ કે હવાલો છે. નેક્સ્ટ દેવાદારો અને લેણદારો. જે ઉધાર બાકી આપવામાં આવેલી છે એ દેવાદારો છે અને જે જમા બાકી આપવામાં આવેલી છે એ લેણદારો છે. તો દેવાદારો 48,000, લેણદારો 16,800. ટ્રાન્સફર થશે પાકા સરવૈયામાં. દેવાદારો આવશે મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં 48,000 અંદરની તરફ કારણ કે હવાલો છે. લેણદારો મૂડી દેવા બાજુ બહારની તરફ કારણ કે હવાલો નથી 16,800. નેક્સ્ટ પગાર 20,000 આપવામાં આવેલો છે તો આ જશે નફા નુકસાન ખાતાની ઉધાર તરફ. પગાર 20,000 અંદરની તરફ કારણ કે હવાલો છે. નેક્સ્ટ વીમા પ્રીમિયમ 5700 ઇન ધ બ્રેકેટ લખવામાં આવ્યું છે કે તારીખ 30/6/2017 રોજ પૂરા થતા વર્ષના ₹3600 સહિત. તો સૌથી પહેલા વીમા પ્રીમિયમ 5700 લખીશું નફા નુકસાન ખાતાની ઉધાર તરફ. અંદરની તરફ
વીમા પ્રીમિયમ 5700 અને આમાં લખવામાં આવેલું છે કે તારીખ 30/6/2017 રોજ પૂરા થતા વર્ષનું 3600 સહિત તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે આમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ જે 3600 રૂપિયા વાર્ષિક ભરવાના આવેલા છે એ 30/6/2017 સુધીના છે આપણને જે ગણતરી લેવાની હોય છે એ 31/3/17 સુધીની લેવાની હોય છે અને આ જે આપવામાં આવેલું છે 30/6/2017 સુધી આપવામાં આવેલું છે તો વધારાનું કેટલું છે 1/4/17 થી લઈને 30/6/2017 સુધી જે થાય છે 3 માસ જે વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે એ વાર્ષિક હોય છે એટલે છેદમાં 12 કરીશું અને 3 માસનું વધારાનું છે તો ગુણ્યા 3 કરી લઈશું જે આવશે 900 રૂપિયા વીમા પ્રીમિયમમાંથી જે નફા નુકસાન ખાતાની ઉધાર તરફ લખવામાં આવેલું છે એમાંથી 900 બાદ કરી દઈશું માઈનસ અગાઉથી ચૂકવેલ 900 બાદ કરીશું તો આવશે 4800 પહેલી એન્ટ્રી ઉધારમાંથી બાદ કરવામાં આવેલી હોય છે તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જાય છે એ ઉધાર બાજુ જ જાય છે એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900 રૂપિયા નેક્સ્ટ ઘાલખાદ અને ઘાલખાદ પરત જે ઉધાર બાકી છે એ ઘાલખાદની છે અને જે જમા બાકી છે એ ઘાલખાદ પરત છે તો ઘાલખાદ માટે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર તરફ ફોર્મેટ બનાવી લઈશું ઘાલખાદ 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 અનામત ઘાલખાદ અનામત શરૂઆતની 3 પ્લસ અને છેલ્લી માઇનસ પહેલી અને છેલ્લી કાચા સરવૈયાની વચ્ચેની 2 હવાલાની કાચા સરવૈયાની ઘાલખાદ આપવામાં આવેલી છે 1000 રૂપિયા અને જે ઘાલખાદ પરત આપવામાં આવેલું છે એ છે આપણા માટે આવક એટલે કે એને લખવામાં આવશે નફા નુકસાન ખાતાની જમા તરફ લખીશું ઘાલખાદ પરત 2000 નેક્સ્ટ પ્રફુલ્લાની લોન 20000 આપવામાં આવેલી છે તો પ્રફુલ્લાની લોન તારીખ આપવામાં આવેલી છે તારીખ 1/10/2016 થી તો લખીશું લોનને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રફુલ્લાની લોન 20000 વ્યાજની ગણતરી કરીશું પ્રફુલ્લાની લોન પર વ્યાજ અહીંયા ટકાવારી આપવામાં આવેલી નથી પણ કોઈ ભાગીદારે લોન આપેલી હોય તો ઓછામાં ઓછા 6% તો તેને વ્યાજ આપવામાં આવશે જ અને પ્રફુલ્લા લોન આપે છે 1/10/2016 થી 31/3/2017 સુધી એટલે કે 6 માસ માટે 6/12 કેલ્સીમાં ગણતરી કરી લઈશું 20000 ગુણ્યા 6% ગુણ્યા 6/12 આવશે 600 રૂપિયા લખીશું મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 600 રૂપિયા પહેલી એન્ટ્રી જો જમામાં આપવામાં આવેલી હોય છે તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જશે એ ઉધાર બાજુ જશે એટલે કે આ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર તરફ લખીશું લોન પર વ્યાજ
600 रुपया। नेक्स्ट वेतन मजूरी जे आपवामां आवेली छे 11,000 ट्रांसफर थशे वेपार खातानी उधार तरफ। लखीशुं वेतन इन द ब्रेकेट मजूरी 11,000। नेक्स्ट वटाव जे उधार तरफ आपवामां आवेलुं छे ए छे आपेल वटाव अने जे जमा तरफ आपवामां आवेलुं छे ए छे मळेल वटाव। आपेल वटाव आवशे नफा नुकसान खातानी उधार तरफ। आपेल वटाव 650 अने मळेल वटाव नफा नुकसान खातानी जमा तरफ 850। नेक्स्ट वेपार खर्चा 1050 अने जाहेरात खर्चा 8000 आ बंने ट्रांसफर थशे नफा नुकसान खातानी उधार तरफ। वेपार खर्चा 1050 जाहेरात खर्चा 8000। नेक्स्ट यंत्रों तारीख 31/12/2016 ना रोज वधारो 12,000 छे अने टोटल यंत्रों छे 52,000। आ जशे पाका सरवैयामां मिलकत लेना तरफ। आपणे लखी सकीशुं यंत्रों 40,000 अने एमां वधारो थयेलो छे 31/12/2016 ना दिवसे 12,000 नो अने अंदरनी तरफ ज 52,000। आवी रीते पते छे विद्यार्थी मित्रों आपणी काचा सरवैयानी एंट्रीओ। हवे करीशुं हवाला एंट्रीओ। हवाला नंबर 1 आखर स्टॉकनी चौपड़े कीमत 60,000 छे। एना 3 भाग पाडवाना छे। ज्यां ज्यां माल वर्डिंग लखेलुं छे 10% माल नी बाजार कीमत 20% ओछी, 20% माल नी बाजार कीमत 10% ओछी अने ज्यारे बाकीना 42,000 ना मालनी कीमत 25% ओछी आंकवामां आवी छे। गणतरी करीशुं आपणे। आखर स्टॉक 60,000 નું આપવામાં આવેલું છે। 3 ભાગ પડશે 10%, 20% અને 70%। જે 42,000 આપવામાં આવેલા છે એ 70% છે। 10% માલની બજાર કિંમત એટલે 60,000 ના 10% થશે 6,000। 20% ઓછી છે तो 20% लेशो 6,000 ना तो आवशे 1200 जे थशे 4800। 20% मालनी बाजार कीमत 10% ओछी छे तो 12,000 ना 10% आवशे 1200 एटले के 10,800 छे अने 42,000 नी बाजार कीमत ओछी छे 25% तो 42,000 ना 25% शोधीशुं तो आवशे 10,500। 42,000 मांथी 10,500 बाद करीशुं तो आवशे 31,500 एटले के बाजार कीमत थशे 4800 प्लस 10,800 प्लस 31,500 देन टोटल करीशुं 4800 प्लस 10,800 प्लस 31,500 टोटल आवशे 4700। तो आ कीमत अने आ कीमत मांथी जे ओછી होय ए लेवानी होय छे तो 47,100 ओછી छे। एक एंट्री आवशे मिलकत लेना बाजू। लखीशुं आखर स्टॉक 47,100
तो बीजी एंट्री जशे वेपार खातानी जमा तरफ। लखीशु आखर स्टॉक 4700। नेक्स्ट हवालो ध्यान में लईए। सेकंड हवाला ने आपणे छेल्ले करीशुं थर्ड, जेने मासिक पगार 700 लेखे आपवानो छे, जेमां 4 मासनो पगार तेमणे उपाड़ी लीधो छे, जेनो समावेश पगारमां थयो छे, एटले के 2800 नो समावेश पगारनी अंदर करवामां आवेलो छे। तो पगारमांथी बाद करी लईशुं जेनो पगार 2800, 20,000 मांथी 2800 बाद करीशुं तो आवशे 17,200, 12 तरफ लखीशुं। पहली एंट्री जो उधार मांथी बाद करवामां आवे छे तो बीजी एंट्री गमे त्यां जाय छे ए उधार बाजू ज जाय छे, अने जेनो पगार भागीदारथी संबंधित छे तो भागीदारथी संबंधित कोईपण एंट्री नफा नुकसान फाळवणी खातानी उधार तरफ लखवामां आवे छे। तो लखीशुं जेनो पगार 2800। जो कि जेने 700 लेखे मासिक पगार आपवामां आवे छे तो 12 मासनो थाय छे 8,400। 8,400 मांथी 2800 बाद करी दईशुं तो 5,600 आवशे, ए आवशे चूकववानुं बाकी। लखीशुं चूकववानुं बाकी 5,600, 12 तरफ 8,400। बीजी एंट्री ट्रांसफर थशे भागीदारोना चालू खातानी जमा तरफ। छेल्ली तारीख नाखीने लखीशुं पगार अने जेना कॉलममां 5,600। नेक्स्ट हवालो ध्यान में लईए। चौथो हवालो तारीख 1/1/17 ना रोज प्रफुल्ला वधारानी मूडी तरीके 20,000 लाव्या छे। आ एंट्री पण आपणे पछी ध्यान में लईए। सेम वे 5मा नंबरनो हवालो आपणे पछी ध्यान में लईए। हवे यंत्रों पर 9% तथा फर्निचर पर 5% लेखे घसारो गणवानो छे। तो यंत्रों पाका सरवैयामां मिलकत लेणा बाजू आपवामां आवेला हशे। तो यंत्रों 52,000 ना छे, गणतरी करीशुं अहींया। यंत्रों टोटल यंत्रों जे छे 52,000 ना छे। बे भाग पाड़ी देवामां आवशे 40,000 अने 12,000। 40,000 कंपनी पासे 1/4/2016 थी 31/3/2017 सुधी रहे छे, एटले के 1 वर्ष माटे। अने आ वधारो करवामां आवेलो छे 31/12/2016 ना दिवसे। तो 31/12/2016 थी 31/3/2017 सुधीनी गणतरी करीशुं, एटले आवशे 3 मास। 40,000 पर घसारो आखा वर्षनो लेवामां आवशे। घसारो 40,000 ना 9% जे आवशे 3,600 रुपया। अने 12,000 पर जे घसारो लेवामां आवशे ए 3 मासनो हशे, एटले 12,000 गुणिया 9% गुणिया 3/12। केल्सीमा करीए 12,000 गुणिया 9% गुणिया 3/12 आवशे 270 रुपया। कुल घसारो गणीशुं। कुल घसारो बराबर 3600 प्लस 270 टोटल थशे 3,870। तो यंत्रों मांथी 3,870 बाद करी लेवामां आवशे माइनस घसारो 3,870। 52,000 मांथी बाद करी दईए 3,870 तो आवशे 48,130। पहली एंट्री जो उधार मांथी बाद करवामां आवेली होय छे तो बीजी एंट्री गमे त्यां जाय छे ए उधार बाजू ज जाय छे, एटले आ एंट्री जशे नफा नुकसान खातानी उधार तरफ। लखीशुं यंत्रों पर घसारो 3,870। हवे फर्निचर पर घसारो लईए
ફર્નિચર 84,600, તેમાંથી વેચાણ કરવામાં આવેલું છે 14,600નું, પણ આ જે 14,600ના ફર્નિચર છે એ 1/4/2016 થી 1/10/2016 સુધી કંપની પાસે જ રહ્યા હશે, એટલે આપણી પાસે રહ્યા હશે, એટલે તેના ઉપર પણ 6 માસનો ઘસારો લેવામાં આવશે. તો ગણતરી કરીશું કંઈક આવી રીતે. ફર્નિચર 84,600 માં બે ભાગ પાડવામાં આવશે, 70,000 અને 14,600. આ કંપનીની પાસે 1/4/2016 થી 31/3/2017 સુધી, એટલે કે 1 વર્ષ માટે રહે છે, અને આ 1/4/2016 થી 1/10/2016 સુધી જ રહે છે, પછી વેચાણ કરવામાં આવે છે, એટલે 6 માસ સુધી કંપની પાસે રહે છે. હવે ઘસારો લઈશું 70,000 પર આખા વર્ષ માટે. 70,000ના 5% આવશે 3500 રૂપિયા, અને 14,600 પર ઘસારો લઈશું 5% લેખે 6 માસનો. તો 14,600 ગુણ્યા 5% ગુણ્યા 6/12 કરશો તો આવશે 365 રૂપિયા. હવે કુલ ઘસારો ધ્યાનમાં લઈએ, 3500 પ્લસ 365, જે થશે 3,865 રૂપિયા. બાદ કરી દઈશું ફર્નિચરમાંથી, માઇનસ ઘસારો 3,865. 70,000 માંથી 3,865 બાદ કરવામાં આવશે તો રકમ આવશે 66,135. પહેલી એન્ટ્રી જો ઉધારમાંથી બાદ કરેલી હોય છે તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જાય છે તે ઉધાર બાજુ જ જાય છે, એટલે કે જશે નફા નુકસાન ખાતાની ઉધાર તરફ. લખીશું ફર્નિચર પર ઘસારો 3,865. નેક્સ્ટ હવાલો ધ્યાનમાં લઈએ. પ્રફુલ્લા તારીખ 1/12/2016 રોજ અંગત વપરાશ માટે 2,000નો માલ લઈ ગયેલ, જેની વેચાણ નોંધમાં 2,400 રૂપિયાથી નોંધ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા 2,000નો માલ જે પ્રફુલ્લા લઈ ગઈ છે તેની ડબલ એન્ટ્રી આપી દઈએ. એક તો આવશે ખરીદીમાંથી બાદ કરીશું, ઉપાડથી ગયેલ માલ 2,000, બહારની તરફ 1,86,000. બીજી એન્ટ્રી જશે ચાલુ ખાતાની ઉધાર તરફ, ઉધારમાંથી બાદ કરીએ છીએ તો બીજી એન્ટ્રી ઉધારમાં જ જાય છે, એટલે કે તારીખ લખીશું 1/12/2016 ઉપાડ ખાતે, અને પ્રફુલ્લાના કોલમમાં 2,000. નેક્સ્ટ એમાં 2,400 થી નોંધ થઈ છે વેચાણ નોંધમાં, તો લખીશું વેચાણમાંથી બાદ કરીશું, માઇનસ ભૂલથી ઉપાડની નોંધ થઈ 2,400 થી. 3,80,000 માંથી 2,400 બાદ કરીશું તો રકમ આવશે 3,77,600. 3,77,600 માંથી 7,000 બાદ કરીશું, બહારની તરફ લખીશું 3,70,600. હવે વેચાણથી સંબંધિત હવાલો છે તો એ દેવાદારોથી પણ સંબંધિત હોય છે, તો દેવાદારોમાંથી પણ બાદ થશે. લખીશું ભૂલથી ઉપાડની નોંધ થઈ 2,400. 48,000 માંથી 2,400 બાદ કરીશું તો રકમ આવશે 45,600. અંદરની તરફ જ રાખીશું કારણ કે બીજો હવાલો પણ છે. નેક્સ્ટ
આઠમો હવાલો, રૂપિયા 2400નો એક દેવાદાર નાદાર જાહેર થતાં તેમની પાસેથી રૂપિયા 40 પૈસા ડિવિડન્ડ મળી શકે તેમ છે. તેનું મતલબ છે કે 60 પૈસા ડિવિડન્ડ નહીં મળે અને 60 પૈસા જે છે એ ઘાલકાત થશે. તો 2400 ગુણ્યા 0.60 કરશો તો 1440 આવશે. આ છે ઘાલખાત, જે દેવાદારોમાંથી બાદ કરવામાં આવશે. બાદ કરીશું ઘાલખાદ 1440, 45600 માંથી 1440 બાદ કરીશું તો બહારની તરફ આવશે 44160. બીજી એન્ટ્રી જશે ઘાલખાદની ફોર્મેટમાં નફા નુકસાન ખાતાની ઉધાર તરફ 1440. બીજી કોઈ એન્ટ્રી અહીંયા આવશે નહીં. ટોટલ કરી લઈશું 2440. નેક્સ્ટ, એટલે કે આપણે સેકન્ડ છોડેલું હતું મૂડી પર 10%, તો મૂડી પર 10% લેવાનું છે. તો આ બાબતને પણ આપણને ધ્યાનમાં લેવું પડશે કે 1/17 રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા છે, જેનો સમાવેશ 1,40,000 થયેલો હશે. બાકી જેની મૂડી ઉપર ડાયરેક્ટલી 1 લાખના જ 10% લઈ લઈશું. આપણે ચાલુ ખાતાની જમા તરફ લખીશું 31,317 મૂડી પર વ્યાજ 1 લાખના 10% 10,000 આવશે. પ્રફુલ્લા માટે આપણે ગણતરી કરીશું. પ્રફુલ્લાની મૂડી 1,40,000 આપવામાં આવેલી છે. આમાંથી બે ભાગ પડશે, 20,000 અને 1,20,000. 1,20,000 1/4/2016 થી 31/3/2017 સુધી રહેશે, એટલે કે 1 વર્ષ માટે. અને જે 20,000 છે એ 1/1/2017 રોજ લાવવામાં આવ્યા છે, એટલે કે 1/1/17 થી 31/3/17 સુધી 3 માસની ગણતરી થશે એના ઉપર. તો મૂડી પર વ્યાજ 1,20,000 ના 10%, જે થશે 12,000. મૂડી પર વ્યાજ 20,000 ના 10% ગુણ્યા 3/12. કેલ્સીમાં ગણતરી કરી લઈશું. 20,000 ગુણ્યા 10% ગુણ્યા 3/12 આવી જશે 500 રૂપિયા. કુલ કરી લઈશું. કુલ મૂડી પર વ્યાજ 12,000 પ્લસ 500 રૂપિયા. ટોટલ કરી લઈશું 12,500 રૂપિયા. ચાલુ ખાતાની જમા તરફ ટ્રાન્સફર કરવામાં આવશે 12,500. બીજી એન્ટ્રી જશે ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર તરફ લખીશું મૂડી પર વ્યાજ, જે 10,000 પ્રફુલ્લા 12,500. ટોટલ બહારની તરફ 22,500. હવે ઉપર લખવામાં આવેલું છે બીજા હવાલામાં જ ચાલુ ખાતાની બાકી પર 9% લેખે. તો ચાલુ ખાતાની બાકી પર 9% લેખે વ્યાજ આપી દઈશું. પ્રફુલ્લાની ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ ગણીએ તો ચાલુ ખાતા પર વ્યાજ લખીશું. અહીંયા ચાલુ ખાતા પર વ્યાજ 4,000 ના 9% એટલે આવશે 360. ક્રોસ એન્ટ્રી જશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર તરફ લખીશું પ્રફુલ્લાની ચાલુ ખાતાની
जमा बाकी पर व्याज ₹360। हवे जेना चालू खातानी उधार बाकी पर व्याज शोधीए। लखीशु 31,370 चालू खाता पर व्याज 12,000 ना 9% लेशो तो आवशे 1,080। क्रॉस एंट्री ट्रांसफर थशे। नफा नुकसान फाळवणी खातानी जमा तरफ लखीशु जेनी चालू खातानी उधार बाकी पर व्याज 1,080। हवे सेकंड एंट्री में ज उपाड़ पर व्याज विषे पण कंईक लखवामां आवेलुं छे के उपाड़ पर 12% लेखे व्याज गणवानुं छे। तेना माटे आपणे ध्यानमां राखीशुं पांचमा हवालाने पण जये दर मासनी आखरनी तारीखे 1,000 नो उपाड़ कर्यो छे तो ज्यारे जेनो उपाड़ पर व्याज गणवामां आवशे त्यारे कैपिटल एन बराबर 66/12 लेवामां आवशे। अने प्रफुल्ला बे उपाड़ करे छे, एक 1/10/2016 ना रोज उपाड़ करे छे अने एक 2000 नो जे उपाड़ करे छे 1/12/2016 ना रोज करे छे। तो टोटल उपाड़ पर व्याजनी गणतरी करीशुं अहींया प्रफुल्ला माटे। तो गणतरी दर्शावीशुं कंईक आवी रीते। 8th जेना उपाड़ पर व्याज जे उपाड़ करे छे 1,000 12% लेखे जे आजे उपाड़ करे छे ए दर मासनी आखर तारीखे उपाड़ करे छे गुणिया 66/12 जे आवशे ₹660। जो 12 થી 12 उड़ी जशे, 2 मींडा थी 2 मींडा उड़ी जशे, 66 गुणिया 10 करशो तो 660 आवी जशे। हवे प्रफुल्लाना उपाड़ पर व्याजनी गणतरी करिए। उपाड़ पर व्याज 16,000 नो उपाड़ करे छे 1/10/2016 थी 31/3/2017 सुधी एटले के 6 मास माटे 16,000 गुणिया 12/100 गुणिया 6/12 जे आवशे ₹960। 16,000 कैल्सीमा करी लईए। 16,000 गुणिया 12% गुणिया 6/12 960 आवी जाए छे। बीजो उपाड़ करे छे 2,000 रुपया माटेनो 2,000 12% लेखे अने ए करे छे 4 मास माटे जे आवशे ₹80। कैल्सीमा करी लईए अने तारीख 1/12/17 थी लईने 31/3/17 सुधी जे थाय छे 4 मास। कैल्सीमा कैलक्युलेशन कर लीए। 2,000 गुणिया 12% गुणिया 4/12 ₹80 आवी जशे। आ बंनेनो सरवाळो थशे 1,040 ट्रांसफर करिए। पहला चालू खातानी उधार तरफ लखी नाखीशुं छेल्ली तारीख नाखीने उपाड़ पर व्याज जेना कॉलम में 660 रुपया अने प्रफुल्लाना कॉलम में 1,040। क्रॉस एंट्री ट्रांसफर थशे नफा नुकसान फाळवणी खातानी जमा तरफ लखीशुं उपाड़ पर व्याज जे प्रफुल्ला जे 660 प्रफुल्ला 1,040 टोटल करीने बहारनी तरफ 1,700 रुपया। देन विद्यार्थी मित्रों आवी रीते पते छे हवाला एंट्रीज। हवे करीशुं टोटल। तमे जोशो जमा तरफनुं टोटल वधारे देखाय छे वेपार खातामां
3,70,600 प्लस 47,100 टोटल आवशे 4,70,700। 4,70,700 जमा तरफ लखीशू 4,70,700 उधार तरफ लखीशू। तफावतनी रकम आवशे काचो नफो इन द ब्रेकेट लखवामां आवशे नफा नुकसान खाते लई गया। काचो नफो शोधवा माटे उधार बाकीओ बाद करवामां आवशे 4,70,700 मांथी माइनस 60,000 माइनस 1,86,000 माइनस 5300 माइनस 11,000 तफावतनी रकम आवशे एटले के काचो नफो आवशे 1,55,400। क्रॉस एंट्री नफा नुकसान खातानी जमा तरफ लखीशू काचो नफो एंड इन द ब्रेकेट वेपार खाते थी लाव्या। 1,55,400 नफा नुकसान खाता में पण जमा तरफनु टोटल वधारे देखाय छे तो 1,55,400 प्लस 2,000 प्लस 850 टोटल थशे 1,58,250। जमा तरफ 1,58,250 अने उधार तरफ पण 1,58,250। तफावतनी रकम हशे चोख्खो नफो इन द ब्रेकेट लखीशू नफा नुकसान फाळवणी खाते लई गया। चोख्खो नफो शोधवा माटे उधार बाकीओ बाद करीशू 1,58,250 मांथी माइनस 24,000 माइनस 12,000 माइनस 17,200 माइनस 4,800 माइनस 600 माइनस 650 माइनस 1,050 माइनस 8,000 माइनस 3,870 माइनस 3,865 माइनस 2,440 जे आवे छे 79,775। ट्रांसफर करीशू नफा नुकसान फाळवणी खातानी जमा तरफ लखीशू चोख्खो नफो इन द ब्रेकेट नफा नुकसान खाते थी लाव्या। 79,775 नफा नुकसान फाळवणी खाता में पण जमा बाजुनो टोटल वधारे देखाय छे टोटल करीशू 79,775 प्लस 1,700 प्लस 1,080 टोटल आवशे 82,555। जमा तरफ 82,555 अने उधार तरफ पण 82,555 लखीशू अने तफावतनी रकम ने वहेंचनी पात्र नफो कहेवामां आवशे जेने लई जवामां आवशे चालू खातामां एटले चालू खाते वेचवामां आवशे जे अने प्रफुल्ला वच्चे तेमना नफा नुकसान ना प्रमाणमां जे अहींया आपवामां आवेलुं छे सरखुं 82,555 मांथी उधार बाकीओ बाद करवामां आवशे वेचनी पात्र नफो शोधवा माटे तो माइनस 8,400 माइनस 22,500 माइनस 360 तफावतनी रकम आवशे 51,295 जेने सरखा प्रमाणमां वेचीशुं छेदमां 2 करीने तो पॉइंटमां आवी रह्युं छे तो 1 ने 1 रुपयो वधारे मळी जशे तो 25,648 अने बीजाने 25,647। क्रॉस एंट्री आपीशुं चालू खातानी जमा तरफ छेल्ली तारीख नाखीने लखीशुं वहेंचनी पात्र नफो 25,648 अने 25,647। चालू खाता में जे अने प्रफुल्ला ना कॉलमनी जमा बाजुनो टोटल वधारे देखाय छे तो जेना कॉलमनु टोटल करीए पहला 5,600 प्लस 10,000 प्लस 25,648
टोटल आवशे 41,248 जमा बाजू अने उधार बाजू लखी देवामां आवशे। तफावतनी रकमने बाकी आगळ लई गया छेल्ली तारीख नाखीने लखी दईशुं अने उधार बाकीओ बाद करवामां आवशे। 41,248 माइनस 12,000 माइनस 12,000 माइनस 1,080 माइनस 660 अने तफावत आवशे 15,508 रुपयानो। हवे प्रफुल्लाना कोलमनी जमा तरफनो टोटल करीए। 4,000 प्लस 12,500 प्लस 360 प्लस 25,647 टोटल आवशे 42,507 जमा तरफ अने उधार तरफ लखी दईशुं। बाकी शोधीशुं माइनस 16,000 माइनस 2,000 माइनस 1,040 जे आवशे 23,467 जेने ट्रांसफर करवामां आवशे। जमा तरफ पाका सरवैयामां लखीशुं चालू खाता जे प्रफुल्ला 15,508 અને 23,467 બંનેનું ટોટલ કરીને બહારની તરફ મૂકી દઈશું જે આવશે 38,975। હવે પાકા સરવૈયાનું ટોટલ કરીએ। સૌપ્રથમ આપણે મૂડી દેવા બાજુનું ટોટલ કરીશું 2,40,000 પ્લસ 38,975 પ્લસ 20,000 પ્લસ 16,800 प्लस 15,750 प्लस 14,000 प्लस 2,000 प्लस 600 जे आवे छे 3,48,125 लखी दईशुं 3,48,125। हवे मिलकत लेना बाजुनो टोटल करीशुं 1,20,000 प्लस 66,135 प्लस 48,130 प्लस 44,160 प्लस 18,000 प्लस 900 प्लस 47,100 प्लस 3700 जे आवी जाय छे 3,48,125। बंने साइडनो टोटल मैच थाय छे जेनु मतलब छे आपणा द्वारा करवामां आवेल दाखलो साचो छे अने आनी साथे ज पते छे विद्यार्थी मित्रों आपणो सम नंबर 19 अने चेप्टर नंबर 2। स्टूडेंट्स नेक्स्ट टाइम મળીશું नेक्स्ट चैप्टर ની સાથે। स्टूडेंट्स તમને લોકોને અમારો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ। थैंक यू स्टूडेंट्स।